આપણને મનુષ્ય દેહ મળ્યો છે એટલે મહેનત કરવી પડે. જો આપણે અત્યારે જાનવરો હોઈએ ને તો કાંઈ મહેનત કરવાની જરૂર જ ન હોય. માણસ તરીકે જન્મે છે પણ તરત જ માણસ થતો નથી. જ્યારે જાનવર છે જન્મે કે તરત જ એનામાં પશુતા આવી જાય. એને ક્યાંય પણ ટ્રેનિંગ સ્કૂલમાં જવાની જરૂર નથી, કાંઈ જ શીખવવાની જરૂર નથી. તરત જ જેવો પેદા થયો કે એનામાં પશુતા આવી જાય. જ્યારે આપણા માટે થોડું કામ વિકટ રહેલું છે. આ તો ઠીક છે, આપણને ખબર ન પડી હોત ને કે મનુષ્ય જન્મ સારો છે તો વાંધો ન હતો. તો ગમે તેમ કરીને આપણે જે રીતે બીજા જીવે છે 4 પગવાળા તે રીતે જીવી કાઢત. પણ ખબર પડી ગઈ એ મોટી મુશ્કેલી ઊભી થઈ. જાણ નથી હોત ને કે આપણે માણસ છીએ તો ખરેખર મજેથી જીવી શકે તો. પણ મજેથી એટલે આ બિચારા જાનવરો જીવે છે એ રીતે પણ કાંઈક વ્યવસ્થા છે આપણા માટે. અને સૌથી મુશ્કેલી ચીજ રહેલી છે માણસ થવાની. બહુ મુશ્કેલ છે. એક વખત સોક્રેટિસ બગીચામાં બાંકડા પર બેઠેલા હતા. 4 જુવાનો ભેગા થયા બીજા બાંકડા પર. તો જુવાનોની વાતો તો જુવાનો જેવી હોય ને, બુઢાની વાતો બુઢા જેવી હોય, નાના છોકરાઓની વાતો નાના છોકરા જેવી હોય. તો એ જુવાનિયાઓને તુક્કો આવ્યો મનમાં કે હાલો આજે આપણે નક્કી કરીએ કે આપણને શું થવું છે. આ એક વિષય નક્કી કર્યો કે આપણને શું થવું છે. તો 4 માંથી એકે કીધું કે મારે ઇન્જિનિયર થવું છે. આ યુવાનિયાઓનો વાર્તાલાપ બીજા બેન્ચ પર બેઠેલા સોક્રેટિસ સાંભળી રહ્યા છે. બીજાને પૂછે છે કે આને ઇન્જિનિયર થવું છે, તારે શું થવું છે? તો બીજાએ કીધું કે મને વિશ્વ વિખ્યાત સાહિત્યકાર થવું છે, મોટા ગજાના સાહિત્યકાર. પછી ત્રીજાને પૂછવામાં આવ્યું કે ભાઈ તારે શું થવું છે? તો ત્રીજો કહે છે કે મારે ડૉક્ટર બનવું છે. ચોથો ચૂપચાપ સાંભળે છે, કાંઈ બોલતો નથી. એટલે ચોથાને પૂછે છે કાં તું નથી બોલતો, બોલ. આને ઇન્જિનિયર થવું છે, આને સાહિત્યકાર થવું છે, આને કવિ થવું છે, આને ડૉક્ટર થવું છે, તને શું થવું છે? તો એ કહે કે આ ડૉક્ટરને ટ્રેક્ટરમાં હું ન સમજું, મારે માણસ બનવું છે. આ સોક્રેટિસે સાંભળ્યું. જુવાન છોકરાએ કીધું કે મને માણસ બનવું છે. એટલે સોક્રેટિસ બાંકડા પરથી ઊભા થઈને તાળી પાડી કે આ સૌથી મુશ્કેલ. ઇન્જિનિયર બની શકાય, સાહિત્યકાર બની શકાય, લેખક બની શકાય, કવિ બની શકાય, ડૉક્ટર બની શકાય, વકીલ બની શકાય, એક્ટર બની શકાય, ક્રિકેટર બની શકાય, પણ માણસ બનવું સૌથી અઘરામાં અઘરું. આપણે અત્યારે માણસ નથી હો. માનીએ છીએ આપણે માણસ છીએ પણ માણસ થવું બહુ અઘરું છે. પશુ થવું બહુ સહેલામાં સહેલું છે. બિલકુલ કાંઈ જ મહેનત નહીં. આ શ્રીમદ ભાગવત ગીતા વાંચવી કે રામાયણ વાંચવી કે મહાભારત વાંચવી કે શિવ પુરાણ વાંચવી કે પુરાણો વાંચવી, કાંઈ નહીં. કોને? જાનવરોને કાંઈ માથાકૂટ નહીં. જ્યારે માણસને માણસ થવા માટે બહુ માથાકૂટ છે. અને તે પણ ઘણી વખત આપણે છેલ્લી ઘડી સુધી માણસ નથી બની શકતા. એટલે ઘણી વખત વાતચીતમાં પણ આપણે ઘણાને કહીએ આને તો માળું બન,
હાણે તો માળું પણ, કારણ કે માળું થવું, માણસ થવું અઘરું છે. યોગી ભર્તૃહરિ કહે છે કે ઘણા માણસો છે ધર્મહીન છે, અને એવા ધર્મહીન જે માણસો રહેલા છે એ શીંગણા અને પૂંછડા વગરના પશુ રહેલા છે. શીંગણા ન હોય, પૂંછડું ન હોય, પણ એ જાનવરોના ભાગ્ય સારા કે એ ધર્મહીન શીંગણા ને પૂંછડા વગરનો માણસ ઘાસ નથી ખાતો. અગર ઘાસ ખાતો હોય તો જાનવરોને ભૂખે મરવું પડે. એમ ભર્તૃહરિ કહે છે. કેટલા ભાગ્ય છે જાનવરોના કે માણસે આ ખોરાક હજી ખાધો નથી. કયો? બાકી બધું ખાય છે માણસ. તો માણસ થવું બહુ અઘરું છે, બહુ જ અઘરું. અમે ભલે કપડાં પહેર્યા હોય સાધુના, સાધુ થવું તો બહુ અઘરું છે. સાધુ થવું પણ અઘરું છે. હવે ખાલી હું તમને પૂછું છું કેટલી વખત, તોય તમે ના પાડી દો છો. બોલવામાં શું વાંધો છે કે હા મારે સાધુ બનવું છે? તો બોલવા માટે પણ તમે ડરો છો તો સાધુ થવું હોય તો કેટલી તકલીફો હોય. હે બાકી અઘરું બહુ છે ભલા સાધુ થવું. આપણે સીધા થઈએ ને આ જિંદગીમાં તોય બસ છે. સાધુ નહીં, સીધા થઈએ તોય બસ. અમે પણ આ ભેખ લીધો છે, પ્રેક્ટિસ છે, સાધુ નથી બન્યા. હજી અમારામાં દુર્ગુણો હોય, કચાસો હોય, ખામીઓ હોય, બધું હોય. આપણે માણસ માત્ર અધૂરા છીએ, ભગવાન એક પૂરો છે, બાકી અધૂરા. મહેનત છે, પણ સાધુ બનતા પહેલા દરેક માણસને માણસ બનવું પડશે. અને આ જ તક છે એક. પછી આપણને તક મળે ન મળે, માણસ મનુષ્યનો ભાવ મળે ન મળે એની કોઈ જ ખાતરી નથી. હમણાં જેટલી કોશિશ કરીશું, પ્રયાસ કરીશું, અભ્યાસ કરીશું, એટલું આપણા માટે ભવિષ્યના ભાવ માટે સારું છે. તો આજે મહાભારતની વાત શરૂ કરતા પહેલા હું 7 તમને પોઈન્ટ આપું છું. 7 પોઈન્ટ મુદ્દા. જે માણસને બરબાદ ન થવું હોય અને જે માણસને માણસ તરીકે જીવવાની ઈચ્છા હોય તો એ માણસ માટે એ 7 મુદ્દા છે. અને એમાં પહેલો મુદ્દો રહેલો છે વિના મહેનતનું ધન ક્યારે પણ ભોગવવું નહીં. વિના મહેનતનું ધન ક્યારે ભોગવવું નહીં. વગર મહેનતે પૈસા મળી જાય એ પૈસા બહુ ખરાબ, બહુ જ ખરાબ. આજે ખેડૂતો મહેનત કરે છે, બીજા કામવાળા કામદારો મહેનત કરે છે, એમના મહેનતની કમાણી છે. અને મહેનતની કમાણી ક્યારે પણ ખોટી ન થાય એ નક્કી. કળિયુગમાં પણ મહેનતની કમાણી ક્યારે પણ ખોટી ન જાય. બાકી જે કમાણી હશે મહેનત વગરની એ ક્યારે રસ્તો કાઢશે એની કાંઈ ખબર નહીં પડે. મહેનત. આજે ઘણા લોકો મહેનત કરે છે, બહુ મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે. મને ક્યારેક વિચાર આવે કે એ કાળી મજૂરી કરનારા સુખી ઓછામાં ઓછા કદાચ એ કર્મ બાંધતા હોય. અગર એ શરાબ ન પીએ અને એમનામાં વ્યસન ન હોય તો એ ખરેખર ટોચનો માણસ કહેવાય. મહેનત કરે છે. આ બે વ્યસનને કારણે ઘણી વખત એ લોકો પછડાટ ખાય છે. બાકી એ મહેનત કરે છે અને મહેનત કર્યા પછી પેટ ભરે છે. એ બહુ સારું. એવી કમાણી માણસની બુદ્ધિ ન બગાડે
અને મહેનતનો પૈસો હશે ને તો માણસ કરકસર પૂર્વક એ પૈસાનો ઉપયોગ કરશે. કમાઈને પૈસા ભેગા કર્યા હોય, મહા મહેનતે પૈસા ભેગા કર્યા હોય, એ માણસ પૈસાનો ક્યારે પણ ગેરઉપયોગ નહીં કરે, દુરુપયોગ નહીં કરે. મહેનતની કમાણી છે મારી. શું કામ શરાબ પીવું, શું કામ ગુટકા ખાવું, શું કામ બીડી પીવું, શું કામ જુગાર રમું? મહેનત કરીને કમાયો છું. એ કમાણી બહુ સારી અને એ ટકાઉ. આવી કમાણીથી બરકત કદાચ મબલખ પૈસા ન થાય, બરકત ચોક્કસ. એ મહાપુરુષો કહે છે. બાલશંકર ત્રિપાઠી નામ સાંભળ્યું હોય તો, ગુજારે જે સિરે તારે, એ કવિતા પહેલા સ્કૂલમાં ચાલતી. ખ્યાલ છે કોઈને? ગુજારે જે સિરે તારે જગતનો. હા, આ કવિતા બાલશંકર ત્રિપાઠીની છે. એના જીવનમાં એક બનાવ બનેલો. હતા કવિ, ડાયરામાં પૂરો હિસ્સો લેનારા એ કવિ હતા. ક્યાંય પણ ડાયરો હોય તો એ કવિ વગર ડાયરો અધૂરો. પહેલાના જે કવિઓ હતા અને ડાયરામાં બેસતા, એમની પાસે 100 ટચના સોના જેવી વાતો હતી. ખાલી પબ્લિકને હસાવવા માટે કે મનોરંજન માટે એ રજૂઆત કરતા ન હતા. તો એ બાલશંકર ત્રિપાઠી હરેક ડાયરામાં, અને ક્યાંય પણ ડાયરો ન હોય તો એના ગામમાં એક ઠેકાણે અચૂક ડાયરો હોય, ત્યાં બધા સાહિત્યકારો ભેગા થયેલા હોય. બે રીતે માણસો ભેગા થાય. એક રીતે ચટણી વાટતા હોય એ ભેગા થાય, વગર કોથમેરી વાળી ને વગર મરચી વાળી ચટણી વાટે એ ભેગા થાય. આવા સાહિત્યકારો હોય કે કેવલ સાહિત્યની જ વાતો કરતા હોય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતી ધીમતામ. જે બુદ્ધિશાળી માણસો હોય એ દિવસ જીવન કઈ રીતે પસાર કરે, સમય કઈ રીતે પસાર કરે, કાવ્ય શાસ્ત્ર વિનોદેન. કાવ્ય અને શાસ્ત્ર એની જ વાતો, એની જ વાતો, એની જ વાતો. જ્યારે મૂર્ખ માણસ દિવસ શેનાથી પસાર કરે? નિદ્રયા કલહેન વાહ. નિદ્રયા કલહેન વાહ. યા તો સુઈ જવાનું, અને યા તો કલહ, ઉદ્ધારા કજિયા લઈ કરી અને કજિયા કર્યા કરવાના. આવા મૂર્ખ માણસો કાં નિદ્રામાં સમય પસાર કરે, કાં કજિયામાં સમય પસાર કરે, યા તો વ્યસને ના. શેમાં? વ્યસનમાં. તમે વિચારો, કોઈ પણ માણસ ગુટકા ખાતો હોય, એને ગુટકાના વિચાર આખા દિવસમાં કેટલી વખત આવે? કેટલી વખત આવે? એ મનોજભાઈને અનુભવ છે. હમણાં નહીં, પહેલા અનુભવ છે ને, કે લગાતાર તમારું મન શેમાં પડ્યું હોય. હા, જે પણ વ્યક્તિ હોય, આ તો મનોજભાઈનો દાખલો આપું છું, XYZ, જે લોકો સેવન કરતા હોય, માની લો કે 3 જોડી બીડી પીએ છે કોઈ પણ વ્યક્તિ, કે 4 જોડી. હમણાં એક ભાઈ આવ્યા કે હું 5 જોડી પીઉં છું, પણ એણે કીધું કે જાનવર માટે દવાના પૈસા નથી મારી પાસે, મારા ઘરમાં બીમારી હોય તો એના માટે પૈસા નથી, તો એ 5 જોડીના પૈસા ક્યાંથી રોજ કાઢે છે? અને 5 જોડી આખા દિવસમાં બીડી પીતો હોય, એને આખો દિવસ વિચાર શેના હોય? હા, એક સળગાવે, બીજી તૈયાર પડી હોય, એ બુઝાવે ન બુઝાવે ત્યાં ત્રીજી તૈયાર પડી હોય. એટલે ઈશ્વરના વિચારને બદલે, પરમાત્માના વિચારને બદલે, મહાદેવજીના વિચારને બદલે આખો દિવસ જાગે ત્યાં સુધી એક જ વિચાર, બસ. તો એ જન્મ તને શેના માટે મળ્યું? ખાલી ફૂંકવા માટે? જોકે એ લોકો પણ મહેનત કરે છે.
આવા એ લોકો મહેનત કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ મહેનત વગરનો ધન જીવનને ગમે ત્યારે બરબાદ કરી શકે, ખબર ના પડે. અને આજે તમારી પાસે દાખલા છે, અમારી પાસે દાખલા છે. મહેનત વગરના પૈસા ખૂબ કમાયા, 2-5 વર્ષે એવી લાત લાગી, દૂરચાટ તો થઈ ગયો. આ બાલશંકર ત્રિપાઠીની વાત કરું છું. ગરીબ થઈ ગયા અને એમણે ફરજિયાત મકાન વેચવાનો વારો આવ્યો. હવે એ સમયે એક ભાઈ હતા, એ પણ ડાયરાના પ્રેમી હતા. અને સુખ દુઃખની વાતો એની સાથે બાલશંકર કરી શકતા હતા. એટલે બાલશંકરે વાત કરી કે આમાં જરાક ખેંચ વર્તાય છે પૈસાની, અને મને ઘર વેચવો જ છે, તો કોઈ મળે તો કહેજો. તો એ શેઠિયા પૈસાદાર હતા, એને જરૂર ન હતી ઘરની. પણ બાલશંકર ના એક સહયોગી વ્યક્તિ હતા, એને કીધું મકાન હું લઈ લઉં છું, આ મકાનના જેટલા પૈસા તું કહે એટલા હું આપી દઉં. રખત રાખા હતી ને, એક સમયમાં માણસ એકબીજાની રાખતો, અને એ રીતે માણસને સુખ દુઃખમાં સપોર્ટ મળતો. હવે ધીરે ધીરે માણસ છે ને સ્વતંત્ર જીવતો થયો છે, અને પછી ડિપ્રેશનમાં જાય. અને એવો વાતાવરણ એને ઊભો કરેલો હોય કે પછી એને આશ્વાસન દેવા માટે કે હિંમત દેવા માટે કોઈ આવતો ન હોય. ઘર વેચાયો, ડાયરાના માણસે જ ઘર ખરીદ્યો, જે ભાવ કીધા, જે કિંમત કીધી એ કિંમત આપી દીધી. પછી એ ભાઈએ મકાન આખો પાડ્યો, ડિમોલેશન કર્યું મકાનનું, અને પાયા બાયા પછી ખોદવાની શરૂઆત કરી. મકાન બાંધવાની જરૂર નહોતી, પણ સમજતા એક વખત પાયા ખોદી રહ્યો છે, તો પાયા ખોદતા એમનું જે હોય સાધન ખોદવાનું, શું કહેવાય એને, ત્રિકમ, એ ત્રિકમ કોઈક વસ્તુ સાથે અથડાયો, કઠણ અવાજ થયો. એટલે કામ કરનારા માણસો એમને શંકા પડી કે અહીંયા કંઈક છે, કઠણ વસ્તુ છે. ખોદે છે, ખોદતા એમાંથી એક ચરુ નીકળ્યો. આ સતયુગની વાત નથી, હમણાંની વાત છે, કલિયુગની. ચરુ નીકળ્યો, આખો સોનામરથી ભરેલો. આજે પણ નીકળે જ છે. નસીબમાં ન હોય, અમારા ઘરમાં ચરુ નીકળ્યો કોલસાનો. હા, નસીબમાં ન હોય તો કોલસા થઈ જાય. અને અમારા ઘરની બાજુમાં મકાન નવો બનતો હતો ભૂકંપ પછી, તો આટલી સોનાની નીકળી, ગોળ ગોળ, શું કહેવાય, સિક્કા, આટલા એના નસીબમાં હતા. નસીબમાં હોય ને મળે, પણ આવું બધું મળતું. ખ્યાલ રાખજો તમે પણ નવું મકાન લો ત્યારે ક્યાંક વળી લાગી જાય લોટરી. તો ચરુ નીકળ્યો, શેનાથી ભરેલો? સોનના સિક્કાથી. તો નોકર, આજે માણસો છે ને ખોટલ થઈ ગયા છે, ખરેખર ખોટલ થઈ ગયા છે. એટલે તો આપણે નારાજ છે આપણાથી ઘણી વાર. યા તો સમયસર ના આપે, અને યા તો તૈયારી બધી થઈ ગઈ હોય અને લડવાની તૈયારી હોય ને ત્યારે જો ગા કરે. ખા દાનત બગડી છે માણસની, અતિ બગડી છે. એ વખતે નોકરોની પણ દાનત ખરાબ ન હતી, એટલે તરત જ જેણે મકાન ખરીદ્યું હતું એને કીધું કે તમારા મકાનમાંથી આ ચરુ નીકળ્યો છે. તો એ ભાઈ ચરુ જોયો, સોનામોરથી ભરેલો. જોગી જતીના જ્યાં સોનું જોઈને મન બગડતા હોય, પણ આ નોકરનો એ મન ન બગડ્યો. શેઠ વિચારે છે આ ચરુનો હક મારો નથી, જેનું મકાન છે એનો આ ચરુ થાય. કેવો સમય હશે, માણસોના માનસ કેવા હશે. અને હમણાં તો આપણે 10 રૂપિયા પચાવવા કોશિશ કરીએ છીએ. બોલો, કે જ્યાં 5 રૂપિયા 6 રૂપિયા આવે અને એને કંઈ ખબર ન હોય તો પાપાગ રાખી દઉં. એટલે
અને પછી કહીએ ભગવાન રાજી નથી થતા. ક્યાંથી રાજી થાય બાપા? આપણું માનસ કેટલું ખરાબ થઈ ગયું છે. અને હકીકતમાં પડેલો પૈસો ક્યારે પણ ઘરમાં વપરાય નહીં. ગમે તેટલો હોય ક્યારે ન વપરાય. કઈ પરિસ્થિતિમાં પડ્યો હોય, કોનો હોય, કાંઈ ખબર નથી. એ 10, 20, 25, 50, 100 રૂપિયાથી તમે સાહુકાર થવાના નથી. અમારા એક વ્હીલચેરવાળા ભાઈ હતા, રસ્તામાં એને પૈસા મળતા, લેતો ખરો, એક પાઈ પણ વાપરતો નહીં. ઘણા પૈસા રસ્તામાં ભેગા કરે, પછી બિસ્કિટ કૂતરા માટે લે અને કૂતરાને ખવડાવી દે. નહીં તો એ વ્હીલચેરવાળો બિચારો ગરીબ હોય, ગરીબના ખિસ્સામાં તો 5 પૈસા પડે તો પણ ઘણું. પણ ઘણાની દાનત આજની તારીખે પણ બહુ સારી હોય છે. તો એ બાલશંકર ત્રિપાઠી પાસે ગયા, જેણે મકાન ખરીદેલો, કે આ ચરુ તમારો થાય. નહીં તો કહેવાની જરૂર શું હતી? છાને માનો ઘરમાં રાખી દે. ન કર્યું એવું. અને પછી બંને વચ્ચે વિવાદ ચાલુ થયો. કેવો વિવાદ? લેવાનો નહીં પણ ન લેવાનો વિવાદ થયો. આ મહાભારતમાં છે ને લેવાનો વિવાદ છે, રામાયણમાં ન લેવાનો વિવાદ છે. વિવાદ નથી, સંવાદ છે. બાલશંકર કહે છે કે મેં મકાન વેચ્યું, માલિક તમે થયા. હવે મકાનમાંથી ગમે તે નીકળે, મારું ન થાય, તમારું થાય. હું એક સિક્કો પણ નહીં લઉં, મને કાંઈ ન ખપે. ગરીબ પરિસ્થિતિ હતી. ગરીબ પરિસ્થિતિમાં એણે મકાન વેચ્યો હતો ગુજરાન ચલાવવા માટે. પણ પોતાના મકાનમાંથી નીકળેલી એ સોનામોરો એક પણ લેવા માટે બુદ્ધિ બગાડી નહીં. અને આજે આપણે મુસાફરી કરતા હોઈએ ને, એસટીમાં ગીર્દી બહુ હોય, કંડક્ટરની નજર પડતી ન હોય, તો આપણે બહુ પાકા થઈ ગયા છીએ. હા, ટિકિટ બિકિટ કાંઈ નહીં, ખુડા બક્ષ. હા, જલ્દી ગામ આવે, જલ્દી ઉતરી જઈએ, થોડી ટિકિટ બચી જાય. 10 રૂપિયા માટે માણસે ઈમાનદારી ફેંકી દીધી. ઈમાનદારી એ ઈશ્વરનું એક વરદાન છે. બીજા આપણને વરદાન ખપે છે, પણ ઈમાનદારી પણ એક વરદાન છે. અને એ વરદાન જેને તેને મળતો નથી. ઘણાની બુદ્ધિ નાની નાની ચીજોમાં બગડે. બાલશંકર ત્રિપાઠી ઘસીને ના પાડી કે મને ન ખપે. પેલો શેઠિયો કહે છે કે આ તમારું જ થાય. આ લડતા 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 દરબારે પહોંચ્યા. દરબારને નવાઈ લાગી કે અમારી પ્રજા આવી છે, ઈમાનદાર. જમીનમાંથી નીકળેલી આવી મોંઘી વસ્તુ બેમાંથી એક પણ એના પર અધિકાર જમાવવા માટે તૈયાર નથી, હક જમાવવા માટે તૈયાર નથી. રાજા સમજાવે છે બાલશંકરને કે લઈ લો તમે આ. કે હું ન લઉં, ભૂખે મરું. હકનું જે હોય તે લેવાય, અણહકનું ન લેવાય. હકનું પચે, અણહકનું ન પચે. પેલા શેઠિયાને કહે છે તમે લઈ લો. કે મને ન ખપે. ન પચે એ ન ખપે, પચે ઈ ખપે. છેવટે આ રાજાએ ફેંસલો કર્યો કે તમારે બેમાંથી ન લેવો હોય તો હું પણ ખજાનામાં આ પૈસો નહીં રાખું, એક સિક્કો પણ નહીં રાખું ખજાનામાં. જેટલા સિક્કા સોનાના નીકળ્યા છે એ પ્રજાના ઉત્કર્ષ માટે આ પૈસા વાપરવામાં આવશે. ત્યારે લોકો સુખી હતા. એનું કારણ આ હતું. તો પહેલો મુદ્દો છે મહેનત વિના ધન મેળવવું એ બરબાદી નોતર્યા બરાબર છે. શેર સટ્ટો આજે બહુ વધી રહ્યો છે અને શેર સટ્ટાના પરિણામ ખરાબ છે એ તમને બધાને કદાચ ખબર હશે. આજે માણસને ઇઝી મની ખપે છે. ઘણાને પૈસાદાર જુએ છે તો એને પણ ખૂબ પૈસાદાર બનવું છે. અને ઇઝી પૈસા બનાવવા માટે માણસ આજે એવી વસ્તુઓમાં પડી રહ્યો છે. હમણાં તો તમે જરા
સાવચેત ન રહો ને તો તમારી બેંકમાંથી પૈસા સરકી જાય છે, તમારા મોબાઈલમાંથી પૈસા સરકી જાય છે, અને સારા સારા લોકોની બેંકમાંથી આપણા કચ્છમાંથી પૈસા સેરવ્યા છે. બોલો, ઘરમાં જવાની જરૂર નહીં, બેંકમાં જવાની જરૂર નહીં. એવી ટ્રીક કરે એટલે તો મોબાઈલમાં તમારી રિંગ પૂરી થાય એનાથી પહેલા એક સૂચના અપાતી હોય છે. સાંભળો છો? શું સૂચના અપાય છે? હમણાં બહુ ચાલે છે ક્રાઇમ, બહુ ક્રાઇમ ચાલે છે. કરોડો રૂપિયા આવી રીતે માણસ કમાય છે. બોલો, પણ પકડાયા પછી એનું જીવન એને જીવવું મુશ્કેલ પડી જાય છે. એટલે મહેનત જે પણ કરે છે અને મહેનતથી જે પૈસો મળે છે એ માણસ કદાચ સુખી નહીં થાય, એને સુવિધાઓ કદાચ નહીં મળે, પણ માનસિક શાંતિ જરૂર મળશે. એ ગેરંટી મહાપુરુષો આપે છે. બીજો મુદ્દો કહું, આજે મહાભારત તો કરીશ જ, પણ મુદ્દા આવી ગયા છે એટલે જરાક વિચારું છું. વિના વિવેકનું સુખ, મુદ્દો બીજો, વિના વિવેકનું સુખ મળ્યું હોય, ન હોય વિનય ન હોય વિવેક. સુખ મળ્યા પછી વિનય અને વિવેક ન હોય તો માણસ ડાન્સ બારમાં જાય, બિયર બારમાં જાય, કેસિનોમાં જાય, એ રીતે પૈસા વાપરતો રહે. અને કેટલાક સુખો વિવેક વગરના હોય, વિનય વગરના હોય, એ સુખો માણસને પરેશાન કરી દે. આજે ઘણા અભિનેતાના છોકરાઓ, ઘણા નેતાના છોકરાઓ જેમની પાસે પૈસો અઢળક છે, વિનય નથી, બેફામ બાઇક ચલાવે, લાખોની બાઇક હોય બેફામ ચલાવે, ગમે તે ટક્કરમાં આવે એમને કાંઈ ન થાય. એટલે એમનું પેટનું પાણી ન હાલે, કારણ કે એમને ફો હોય કે અમે અભિનેતાના છોકરા છીએ, અમે નેતાના છોકરા છીએ. એટલે સુખ મળ્યું હોય એમાં વિનય અને વિવેક ન હોય તો માણસ છકી જાય. ત્રીજો મુદ્દો કહે છે સિદ્ધાંત વિનાની રાજનીતિ. રાજનીતિ આમ તો વેશ્યા જેવી છે, અઘરી છે, પણ એ રાજનીતિમાં પણ સિદ્ધાંત કપે. આજે આપણે જોઈએ છીએ ઘણે ઠેકાણે રાજનીતિ એટલી ગંદી થઈ ગઈ છે, માણસ આજે ગમે તે રીતે ગમે તે ચીજ પચાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. એટલે સિદ્ધાંતોને ક્યાં રાખી દે? નેવા પર. પણ હું કહીશ કે ગમે તે કરે આવી રીતે સિદ્ધાંતો નેવા પર રાખશે પણ માનસિક શાંતિ તો નહીં જ મળે. આજે ઘણાના મરણ તમે જોતા હશો, અમે જોઈએ છીએ, સારા નથી, એકદમ બેકાર મરણ થાય છે. એટલા બેકાર મરણ થાય છે, શું કારણ હશે બેકાર મરણ થાય? અત્યારે તમે સામાન્ય છો ને ગામડાના, ભલે થોડા ઓછા પૈસા હોય, કોઈની પાસે વધુ હોય, પણ અત્યારે તમારી પાસે નહીં હોય તો પણ માનસિક શાંતિ છે. બોલો, ભલે હોય ઘર હોય સંસાર હોય, ત્યાં થોડો કકડાટ રહે, પણ બીજાઓની અપેક્ષાએ અત્યારે તમે ગામડામાં બહુ જ સુખી છો, અતિ સુખી. 50 લાખની કમાણી કરનાર માણસ એને હજી 5 લાખ કપે છે, પણ 500ની કમાણી કરનાર એ ગામડાની વ્યક્તિ કહે છે કે મારા માટે કાફી છે. તો બેમાંથી સુખી કોણ? એને લાય લાગી છે હજી 5 ખપે, 5 લાખ ખપે, જ્યારે ગામડાનો માણસ કહે છે બસ થોડું મળી જાય, રોટી રોજી, થોડો ઘર સરખો ચાલે, ભયો. એટલે આજની તારીખે તમે જેટલા સુખી છો એટલા પૈસા માટે જે દોડે છે અને ઘણા પૈસા ભેગા કરે છે બિલકુલ સુખી નથી. બોલો, અમે તો ઘણાના ઘરો જોયા છે પૈસાદારોના, એ ઘરોની અપેક્ષાએ તમારું સામાન્ય ઘર પણ રાજમહેલ છે. એ લોકોના તો લક્ઝરી બધા હોય, ફ્લેટો, પણ એ લોકો જે જીવે છે અને તમારું જે જીવન છે ગામડાઓનું,
આભ અને ગાભ જેટલો ફરક છે. આજે હું છાતી ઠોકીને કહું કે ગામડાની વ્યક્તિ અગર કોઈ વ્યસનમાં ન ફસાય તો પૈસાદાર કરતાં પણ ધનાઢ્ય કરતાં પણ અતિ સુખી છે, અતિ સુખી. હું છાતી ઠોકીને કહી શકું. અત્યારે તમારા જે વ્યવહાર છે, જીવન વ્યવહાર બહુ સરસ છે. ભલે સાદું ખાઓ છો, ભજીયા ગાંઠિયા ભલે ઓછા ખાઓ છો, પણ તમારું જીવન એકદમ સારામાં સારું છે. અને ક્યારે પણ શહેરવાળાના બંગલા કે ફ્લેટ જોઈને બળતરા ન કરતા. એ તમને સુખી જોઈને બળતરા કરે છે. હમણાં આવે છે ને નવા નવા દર્શનાર્થી, તો એમને નવાઈ લાગે છે કે દર્શડી શું છે, નામ નથી સાંભળ્યું ઘણાએ. તો એ ઘણા કલ્પના કરે છે કે દર્શડી એટલે નાનું ગામ હશે, એકદમ નાનું ગામ હશે. શું હશે દર્શડીમાં, કેમ હશે દર્શડીમાં, એ આવા બધા કૌતુક સાથે લોકો જોવા માટે આવે છે. પણ તમારું આ દ્રશ્ય જુએ છે ને ત્યારે લોકો ગદગદિત થઈ જાય છે, ભાવિભોર થઈ જાય છે કે આવું તો જ્યાં જૈનોની ઘણી વસ્તી છે ત્યાંય પણ નથી, એવું અત્યારે તમારી પાસે છે આવો માહોલ. અને અમે પસંદ કરીએ છીએ આ ગામડાનો માહોલ. શહેરમાં લાગણી નથી, વસ્તી ઘણી, શહેરમાં સગવડો પુષ્કળ, આધુનિક સગવડો ખૂબ, પણ લાગણી જે તમારી પાસે ગામડામાં છે એવી લાગણી ન મળે. તો આપણે વાત કરી રહ્યા છીએ. પહેલી વાત મહેનત વિનાનું ધન, બીજી વાત વિના વિવેકનું સુખ. માણસને પરેશાન અને પાયમાલ કર્યા વગર ન રહે. વિના વિવેકનું સુખ. હવે ડાન્સ બારમાં જાય, બિયર બારમાં જાય, કેસિનોમાં જાય, કરોડો લાખો રૂપિયા વાપરે, સુખ ખરું, પૈસા ખરા, પણ વિવેક બિલકુલ નહીં. ક્યારેક એવા વિચાર આવે કે આવા પૈસા, આટલા પૈસા આમાં ધૂળધાણી કરે છે, એના કરતાં ભારતીય ઘણા લોકો દુઃખી છે, જેની પાસે પહેરવા પૂરા કપડાં નથી, બીમાર વ્યક્તિ પાસે દવા લેવા પૈસા નથી, છોકરાઓને ભણવું છે એના માટે કોઈ ફી, યુનિફોર્મ, ચોપડા જેવું લઈ શકે તેવી પરિસ્થિતિ નથી. તો ધૂળ ધમાસામાં પૈસા વાપરવાને બદલે આવા વાપરને આવે ઠેકાણે, લેખે લાગે. વિવેક હોય તો માણસને સૂઝે કે પૈસા સારે માર્ગે વાપરવાના. વિવેક ન હોય માણસ પાસે તો પૈસા, વિવેક વગરનું સુખ નકામું. ત્રીજો આપણો મુદ્દો કહેતા હતા કે સિદ્ધાંત વિનાની રાજનીતિ બેકાર. ચોથો મુદ્દો છે ચરિત્ર વિનાનું જ્ઞાન. આપણો કેરેક્ટર ન હોય અને જ્ઞાની ખૂબ હોઈએ તો એનો પણ મતલબ નથી હોતો. આચરણમાં ઝીરો અને વાતો બહુ મોટી કરીએ, પછી હું હોઉં કે તમે હો, પણ એનો પણ મતલબ નહીં. ચરિત્ર વિનાનું જ્ઞાન બેકાર. નૈતિકતા વિનાનું વેપાર બેકાર, પાયમાલ કરે માણસને. નૈતિકતા વિના ઘીમાં ભેળસેળ કરે, તેલમાં ભેળસેળ કરે, અનાજમાં ભેળસેળ કરે, મસાલામાં ભેળસેળ કરે. અરે આજે કઈ ચીજ એવી આપણને મળે કે જેમાં ભેળસેળ કરેલી ન હોય? દરેક ચીજમાં ભેળસેળ. માણસ એટલો વિચિત્ર થઈ ગયો છે, પ્રાણી, કે કોઈની તંદુરસ્તી સાથે પણ એને કાંઈ લાગતું વળગતું નથી. બસ ગમે તે હિસાબે, ગમે તેમ કરીને શું મળવા જોઈએ? પૈસા. બસ. તમને તો ખબર હશે ઘણી ચીજોમાં છે ને ભેળસેળ એવી થાય કે જેવી ચીજ હોય એવી વસ્તુ નાખે. હજી સારું છે પાણીમાં ભેળસેળ નથી કરતા. ના ના, કરે છે નહીં પાણીમાં ભેળસેળ, અને દૂધમાં તો થાય જ, પણ પાણીમાં બધે ઠેકાણે જ્યાં જુઓ ત્યાં કોઈ વસ્તુ આપણને ચોખ્ખી ન મળે. કોક હશે એવા વેપારી, કોક હશે એવા હોટલવાળા કે જે ચોખ્ખું આપે, માણસની તંદુરસ્તીને નજરમાં રાખી કરીને આપે. બાકી તો જનરલી લોકોને એક જ લાય લાગી છે. કઈ લાય? પૈસાની. અને ખબર છે, હમણાં તમે કચ્છ મિત્રમાં વાંચ્યું હશે કે પેલું શાક બનાવે છે ને
પનીર, જો માણસે પનીરમાં ગડબડ કરી હવે. અને થોડા સમય પહેલાં માવો બહુ જ પકડાયો હતો. આ બેઠા છે વેપારી, હા, માવો, હે, બોલો, માણસ કેવી કેવી ચીજોમાંથી શું બનાવે છે. અમે ઓરિસ્સા બાજુ હતા અને અમારો માણસ એક ખેતરમાં દૂધ લેવા ગયો, પૈસા થયો, મફત નહીં. દૂધ લઈને આવ્યો અને એણે જરાક નજર કરી અને નાક પર ગયો દૂધ, સંડાસ જેવી વાસ આવતી હતી. પછી જોયું તો એમાં ભેળસેળ. પછી આપણે કહીએ અમે સુખી નથી થતા ને ઘરમાં કારિયારા થાય છે ને વિવાદ ન થાય તો થાય શું? તમે કંઈકને પરેશાન કરી અને પૈસા ભેગા કરો છો, કંઈકને પરેશાન કરી અને તમે સમૃદ્ધિ ભેગી કરો છો. એ સમૃદ્ધિ ક્યારે પણ માનસિક શાંતિ આપી શકતી નથી. નૈતિકતા વિનાનું વ્યાપાર અને માનવતા વિનાનું વિજ્ઞાન આ પણ બેકાર છે. વિજ્ઞાન જરૂરી છે, ઘણા સંશોધનો સારા થયા છે, ટેકનોલોજી બહુ સારી છે, પણ એની સાથે સાથે મહાપુરુષો કહે છે માનવતા પણ જોઈએ. માનવતા ન હોય અને ખાલી વિજ્ઞાનનો વિકાસ થતો હોય તો એ વિજ્ઞાન માણસને અધપતનના માર્ગે લઈ જાય. 7મો મુદ્દો છે ત્યાગ વિનાની પૂજા. ત્યાગ વિનાની પૂજા, પૂજા કરે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો ઘણા અભિષેક માટે શું લઈ જાય? જલ લઈ જાય. મહાદેવજીના અભિષેક માટે પૂજા કહેવાય ને એને. પછી ફૂલ ચડાવે, પાંદડા ચડાવે. આમ તો હકીકતમાં આપણું છે જ નહીં કાંઈ. એક ભજનમાં પણ આવે છે ને કે પાણી પવિત્ર નથી, ફૂલ પવિત્ર નથી, ભમરાએ હેઠા કર્યા છે ભજન કોઈ? હા, તો હું ભગવાન તમને આ બધી ચીજો કઈ રીતે પૂજામાં આપું? પણ તે છતાં પણ પૂજા જ્યારે પરમાત્માની આપણે કરીએ, મહાદેવજીની પૂજા આપણે કરીએ, દેવાધિદેવની આપણે પૂજા કરીએ, ત્યારે એ પૂજામાં ત્યાગ પણ હોવો જોઈએ. ત્યાગ વિનાની પૂજા એમાં અર્થ બહુ ન સરે. જો તમે મહાદેવની પૂજા કરો છો અત્યારે, જુગાર તો તમારા માટે બિલકુલ બંધ બેસતી નથી. હવે બહુ એકની એક વાત કરીશ તો તમે મારા પર નારાજ થઈ જશો, એટલે બહુ મારે નથી કહેવું, પણ બહુ બિલકુલ બંધ બેસતી નથી. 10ની રમતા હો કે 100ની રમતા હો, તમને વખત છે મહાદેવજીના મંદિરમાં જાઓ, થોડી વાર જાપ કરો, ધૂન કરો. આવો શ્રાવણ પવિત્ર મહિનો કહેવાય. 20 વર્ષ પહેલાં આવ્યો ત્યારે બહુ જ અવરજવર થતી હતી મહાદેવના મંદિરમાં, અતિ અવરજવર. હમણાં હું જોઉં છું કેટલા દિવસ થયા, અવરજવરમાં કાંઈક કેવું લાગે છે તમને? કાંઈક જરા કેમ લાગે છે મને કે ભાવિક છો બધા, ભાવના ઊંચી છે તમારી. મંદિરમાં જતા હશો તો મારી નજરે કદાચ નહીં ચડતા હો, પણ આ શ્રાવણ મહિનાનો તમે ભક્તિ સાથે ઉપયોગ કરો. મોકો મળ્યો છે, અવસર મળ્યો છે, અમૂલ્ય અવસર મળ્યો છે. આ શ્રાવણ મહિનો આપણે સારી રીતે ઉજવીએ, ભક્તિભાવપૂર્વક ઉજવીએ. તમે એમ માનતા હશો કે આ વર્ષે નહીં આવતા વર્ષે ઉજવીશું, તો આવતા વર્ષે ફટાકડો ફૂટી જાય એની કોઈ ખાતરી નથી. હમણાં હયાત છીએ, આપણે જીવી રહ્યા છીએ, તો જેટલો સમય અને જેટલો મોકો મળ્યો છે એનો આપણે સદુપયોગ કરીએ. તો આટલી વાત કર્યા પછી થોડીક મહાભારતની વાત કરું, કારણ કે હવે પાત્રવરણી થશે ને એટલે કંટાળો આવશે. અત્યાર સુધી ઠીક છે, પણ હું પાત્રવરણીમાં બહુ ઝડપ કરીશ, તમને કંટાળો ના આવે, ઊંઘ ના આવે, એનું જરાક ધ્યાન રાખી કરીને પાત્રવરણી કરીશ. એ પાત્રવરણી કરીએ એનાથી પહેલાં થોડી ગાંગીયાની વાત કરી લઈએ. ગાંગેય કુમાર, એની સામે નાવિક ઊભો છે. સત્યવતી ત્યાં આવી ગઈ છે. સત્યવતીને પરિચય આપે છે, આ ગાંગેય છે. આ ગાંગેય અત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે. આવો પરિચય સત્યવતીને કરાવે છે. બહુ પ્રતિભાશાળી
એ ગાંગેય છે, બહુ શક્તિશાળી એ ગાંગેય છે, અને એનો ત્યાગ દેવતાઓએ પણ બિરદાવ્યો છે. આજીવન એણે બ્રહ્મચર્યની પણ પ્રતિજ્ઞા લીધી છે, આવી ભીષ્મ પ્રતિજ્ઞા. આવા પવિત્ર પુરુષનો પરિચય હું તને કરાવું છું સત્યવતી. પછી ગાંગેયને કહે છે નાવિક કે મારી આ સગી છોકરી પુત્રી નથી, આંગળિયાત છે, પણ મને બહુ પ્યારી છે, લાડકી છે મારી. જ્યારથી મળી ત્યારથી લઈ કરી અને અત્યાર સુધી એને જીવની જેમ રાખી છે. મારી પ્રાણ પ્યારી છે, બહુ જ મને ગમે છે. મારા માટે આ સર્વસ્વ હતી સત્યવતી. પણ આજે હું તમને તમારા પિતાજી માટે સમર્પિત કરું છું, અર્પણ કરું છું. તો મારી એક પ્રાર્થના છે કે આ સત્યવતી એને ઊંડી આંચ ના આવે અને એકદમ એને સુખ શાંતિ રહે એવું તમે કરજો, એવી હું પ્રાર્થના કરું છું. જોકે તમારો ઘર તો જબરદસ્ત ઘર છે, તમે એટલા સંસ્કારી છો, મારે આટલી શિખામણ દેવાની જરૂર ન હોય, પણ એક પિતા તરીકે મને મન થાય છે ને કહું છું. આ મારી દીકરી સત્યવતી સંસ્કારી છે, સદગુણી છે, એણે ખાસ તકલીફો નથી જોઈ. અમે 4 હાથે એને ઉછેરી છે, 2 માના ને 2 પોતાના, એ 4 હાથ થયા ને, એ 4 હાથે ઉછેરી છે. માએ પણ ખૂબ પ્રેમ કર્યો છે એને. તો તમે એની સંભાળ રાખજો. સત્યવતીના પાલક માતાજી પણ આવી ગયા છે, એ રડે છે બહુ, એને દુઃખ લાગે છે કે આવી મારી પુત્રી કન્યા એ બસ હવે અહીંથી જશે હસ્તિનાપુર, મારું ઘર એકદમ ખાલીખમ થઈ જશે. ઘણી વખત દીકરીઓ એટલી લાગણીશીલ સાથે એટલી સુંદર હોય. આ શકુંતલા છે, જે અભિજ્ઞાન શકુંતલા સંસ્કૃતમાં જે નાટક છે એમાં જે એનું વર્ણન આવે છે, એ ઋષિના આશ્રમમાં રહેતી હતી, પણ આશ્રમને એટલો ધબકતો રાખ્યો હતો, એટલો ધબકતો રાખ્યો હતો, ઝાડો પર હાથ ફેરવતી. એ શકુંતલા વૃક્ષો હોય ને પેડ આશ્રમમાં, બધા પર હાથ ફેરવે, એટલા સરસ રીતે હાથ ફેરવે. અને હંમેશા શાસ્ત્રો એમ કહે છે કે વનસ્પતિમાં પણ જીવ છે. રમણ મહર્ષિએ બીલીપત્ર ચડાવવાની મનાઈ કરી છે. મારાથી બોલાય નહીં, તમારી ભક્તિ છે એટલે આ દ્રષ્ટાંત હું ના આપું, પણ એમને મનાઈ કરી. કોઈક બહેને 10,000 બીલીપત્ર ચડાવવા માટે સંકલ્પ કર્યો. રમણ મહર્ષિ બીમાર હતા, તો બીમારીની નાબૂદી માટે 10,000 બીલીપત્ર મહાદેવ પર ચડાવવા એવો સંકલ્પ કર્યો અને ચડાવ્યા પણ. એને ભક્તિ હતી. જ્યારે રમણ મહર્ષિને વાત કરી કે મેં તમારી તંદુરસ્તી માટે મહાદેવજીને 10,000 બીલીપત્ર ચડાવ્યા, ત્યારે રમણ મહર્ષિએ કીધું કે મહાદેવજી પર, દેવાધિદેવ પર તે આટલા પત્ર ચડાવ્યા, એના કરતાં મને 10,000 ચોંટિયા માર્યા હોત તો સારું હતું. શું કીધું? એટલે કહેવા એમ માંગતા હતા કે વનસ્પતિમાં પણ જીવ છે. આ તો ભક્તિ છે, તમારી ભાવ છે, ભલે કરો, એમાં કાંઈ વાંધો નહીં. રમણ મહર્ષિનું એક સ્ટાન્ડર્ડ હતું, એમનો એક મોરલ હતો, અને એ કહી શકતા હતા કે મને ચોંટિયા ભરાવો. કારણ કે વનસ્પતિનો પત્ર આપણે લઈએ તો જેટલો ચોંટીઓ ભરાવાથી આપણને પીડા થાય એટલી જ પીડા વનસ્પતિને થાય. આમ તો કીધું છે ફૂલો ભૂલો રહેવા દેજો, જ્યાં છે ત્યાં રાખશો તો એ પરમાત્માની શ્રેષ્ઠ પૂજા છે. તે છતાં પણ આપણે ભક્તિવશ આ બધું કરીએ છીએ, તો તમે ભક્તિવશ જે કરતા હો તે એને અટકાવવાની કોઈ જરૂર નથી. ભાવ છે તમારા. હા, ફૂલો ચડાવવાના છે, વાત સાચી. કયા ફૂલો ખબર છે? આપણા સારા વિચારોના ફૂલો ભગવાનને ચડાવવાના છે, તો પ્રસન્ન થાય આપણા પર. એટલે આ બધી ગંભીર વાતો છે, છોડી દઉં છું અત્યારે. મૂળ મુદ્દા પર આવી જાઉં. શકુંતલા હરણિયાઓ, સસલા, જાનવરો બીજા એને બહુ હાથ ફેરવતી.
એટલે બધા એના પ્રેમી થઈ ગયા હતા અને જ્યારે જતી હતી ત્યારે બધું સુનકાર થઈ ગયું હતું. એ વનસ્પતિ જેવી વનસ્પતિને પણ સંવેદનાઓ થાય. તમે જો ગુટકા ખાતા હો અને અખતરો કરજો, વનસ્પતિ પર પિચકારી મારજો રોજે રોજ, તો થોડા દિવસમાં એ વનસ્પતિ કરમાઈ જશે. એ જ વનસ્પતિ પર તમે સુંદર ખાતર પાણી આપો, વનસ્પતિ વિકસશે. આપણા વિચારોની અસર માણસને જ થાય છે એવું નથી, વનસ્પતિને પણ આપણા વિચારોની અસર થાય છે. તો આ સત્યવતીની વાત કરીએ આપણે કે એની મા રડે છે, પાલકમાં બહુ રડે છે, પિતાજી પણ ખૂબ રડે છે, નાવિક સમાજ ભેગો થઈ ગયો છે, બધાના મનમાં જરાક ઉદાસીનતા છે, ઉદ્વેગ છે કે આ સત્યવતી કેટલી સરસ કન્યા કે આપણા સમાજના લોકોને એણે ધબકતા કર્યા અને એક સૂત્રે બાંધ્યા. સમાજના બધા લોકોને એક સૂત્રે બાંધ્યા. સત્યવતીની એટલી પ્રતિભા હતી. આજે પણ એક આવ્યા હતા, માધુભાને મળ્યા માંડવીના. એમણે છેલ્લે જતાં જતાં મને કીધું, મોદી સાથે પણ એ ઘણો ટાઈમ રહ્યા. વિનોબા ભાવે વખતમાં પણ એમની સાથે કચ્છમાં જ્યારે આવ્યા વિનોબા ભાવે ત્યારે સાથે રહ્યા હતા. એમણે છેલ્લે વાત આ દર્શડીની કરી કે મારે સાહેબ તમે બધા સમાજોને જોડી રાખો છો ને, આજના જમાનામાં આની જ જરૂર છે, જોડવાની. તમે ધર્મ ગમે તે પાળતા હો, જોડાઈને રહો. હવે સમય એવો આવશે આપણે જોડાઈને નહીં રહીએ ને, વિખરાઈ જઈશું. અમે વિખરાયેલા છીએ. આપણા હિન્દુ સમાજમાં જે સંગઠન અને એકતા ખપે તે નથી. આપણે જ્ઞાતિવાદ અને જાતિવાદ ઊભા કર્યા હિન્દુમાં ને હિન્દુમાં, એના કારણે આપણે તૂટ્યા છીએ. અને તૂટ્યા પછી ઘણા લોકોએ ધર્માંતર કર્યો છે. હમણાં તાજા દાખલા છે, ધર્માંતર કર્યો, આખા ગામોએ ધર્માંતર કર્યો. ક્યારે કર્યો? કે આપણે જોડાઈને ન રહ્યા. ચલો કોઈક બીજા એવા સમાજ છે, અલગ રીતે રહે છે, ભલે રહે, પણ સાથે જોડીને રાખો. જોડીને રાખીશું, ભલે આપણે ઊંચા હોઈએ, કોકને આપણે નીચા માનતા હોઈએ. કદાચ હું તો કહું છું બધા આપણે સરખા જ છીએ. કર્મ સંજોગે કદાચ કોઈકને કાંઈક એવી જ્ઞાતિ જાતિ મળી હોય, એનાથી કોઈ માણસ હલકો થતો નથી. પણ 100 વાતની એક વાત, આપણે બધા સાથે જોડાઈને રહીએ. એ ભાઈને આ દર્શડી, એ ભાઈ ગયા ત્યારે દર્શડીની છાપ લેતા ગયા છે. માંડવીમાં જે ક્રાંતિકારી થઈ ગયા, શું નામ? શ્યામજી કૃષ્ણ વર્મા. એમની જે બનાવી છે એમણે એક મ્યુઝિયમ, એ ખુદ ભાઈની પ્રેરણાથી. અને જ્યાંથી પણ ભસ્મ લઈ આવે, શું કહેવાય, અસ્થિ લઈ આવ્યા, એ જીની વાત. એ અસ્થિમાં પણ એ ભાઈનો હિસ્સો હતો કે મોદીએ સાથ આપ્યો અને અસ્થિ અહીં કને ઘણા વર્ષો પછી આવ્યા કચ્છમાં. તો એ શ્યામજી કૃષ્ણ વર્મા વિનોબા ભાવેના ચાહક છે અને સ્કૂલો પણ ચલાવે છે. તો એમણે કીધું કે આ દર્શડીની વાત સાંભળ્યા પછી મને ખૂબ આનંદ થયો છે કે બધી જ જ્ઞાતિના લોકોને સાથે લીધા છે. અને અમને ખુશી છે. બહારના ગમે તે લોકો ગમે તે વાતો કરે, પણ આપણે જોડાયેલા છીએ ને, એ મોટી વાત છે અને સારામાં સારી વાત છે. અને આવીને આવી રીતે તમારા ગામમાં સંગઠન રહે, ખૂબ પ્રગતિ તમારી ગામની વિશેષ ને વિશેષ થાય જ. ચાલીએ આપણે આગળ. આ સત્યવતીને વિદાય આપી રહ્યા છે. શિખામણો અપાઈ, પિતાજીએ માથા પર હાથ મૂક્યો. બાપનો હાથ માથા પર પડે ને દીકરીના, અને તેમાં પણ વિદાય વખતે હાથ ઉપર રાખે આશીર્વાદનો, એ વખતે તો સંવેદનશીલ પડો હોય છે. તો છેલ્લી વિદાય આપે છે કે બેટા, આ ગરીબ બાપ છે, ઝૂંપડીમાં રહેનારો બાપ છે. તમે તો હવે મહેલમાં જશો, પણ આ બાપને ક્યારેક યાદ કરજો. હવે તો તમે અહીંયા આવી પણ શકો, ન પણ આવી શકો, તે છતાં
હું તમને પ્રતિપળે યાદ કરીશ. વિદાય અપાઈ રહી છે અને ગાંગેય કુમાર સત્યવતી સામે હાથ જોડીને ઊભા રહ્યા. સત્યવતીને કહે છે, માતાજી, રથ તૈયાર છે, રથમાં બિરાજમાન થાઓ એટલે આપણે નગર તરફ પ્રસ્થાન કરીએ. એટલે સત્યવતી મા બાપને પગે લાગી રથમાં બેસે છે. ગાંગીએ પણ રથમાં બેસી ગયા અને એમનો રથ હસ્તિનાપુર નગર તરફ રવાનો થયો. એ રથ હસ્તિનાપુર નગરમાં પહોંચે એનાથી પહેલાં શાંતનુ મહારાજાને આ સમાચાર મળી ગયા. વિદ્યાધરોએ શાંતનુ મહારાજાને સમાચાર આપ્યા કે ગાંગેય કુમારે ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી, આ જીવન રાજગાદી પર ન બેસવું અને આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવો. તો શાંતનુ રાજા આ સમાચાર પહેલેથી સાંભળ્યા એ પણ ગદગદિત થઈ ગયા કે ખરેખર પુત્ર હો તો આવા હો કે મારા સુખ ખાતર એણે રાજગાદી છોડી, મારા સુખ ખાતર એણે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યો, લગ્ન પણ એણે રદ કરી નાખ્યા, પોતાના પ્રવેશ કરાવે છે એમને ધામધૂમથી. જરાક શાંતનુ મહારાજાને શરમ પણ આવી ગઈ એટલે માથું થોડું નીચે નમી ગયું કે આ જુવાન છોકરો કુંવર એ આજીવન બ્રહ્મચર્ય વ્રત લે અને હું હજી લગ્ન માટે તલપું, ધિકાર છે મને. થોડો શરમાઈ ગયા રાજા. પછી ભેટ્યા ગાંગી અને કે બેટા, તે તો ખરેખર જીવન ધન્ય બનાવ્યો, પૂરું વંશનું નામ તે ખૂબ દીપાવ્યું. બેટા, હવે તારા માટે કહેવા માટે કોઈ શબ્દ નથી, પણ આ તારો પિતા એની આંતરડી એટલી ઠરે છે અને દુઆ દે છે કે એક તો દીર્ઘ આયુષ્ય તને મળશે અને ચારે દિશામાં તારી કીર્તિ ગાજશે, મારા આશીર્વાદ છે. પિતાએ ભાવ વિભોર બની ગાંગેય કુમારને આશીર્વાદ આપ્યા અને ત્યાર પછી એમના લગ્ન થાય છે વિધિ સાથે. સત્યવતીના લગ્ન શાંતનુ રાજા સાથે થઈ ગયા. ગાંગેય કુમાર પિતાજીની સેવામાં હાજર છે, યુવરાજ છે ખરો, પણ હવે એને આગળ વધવું નથી પદવી માટે, એટલે પ્રજાની સેવા કરી રહ્યો છે પૂર્ણ પ્રેમથી. એ સત્યવતી સાથે લગ્ન કર્યા બાદ શાંતનુ મહારાજા ભોગવીલા સેવતા સેવતા સાંસારિક સુખો ભોગવતા સત્યવતીએ એક સંતાનને જન્મ આપ્યો જેનું નામ પાડ્યું ચિત્રાંગદ. કેટલાક ટાઈમ પછી એ સત્યવતીએ બીજા પુત્રને જન્મ આપ્યો, એનું નામ પાડ્યું વિચિત્રવીર્ય. આ બે સત્યવતીના સંતાન થયા. નાવિકને ઈચ્છા હતી કે ભવિષ્યમાં મારી પુત્રી જે સંતાનને જન્મ આપે એ સંતાન રાજગાદી પર બેસે. દરેક માની ઈચ્છા હોય કે અમારા દીકરાની પ્રગતિ થાય. તો શાંતનુ મહારાજા અત્યારે તો ચલાવે છે રાજ્ય, અમુક વર્ષો સુધી રાજ્ય ચલાવ્યો. પછી શાંતનુ મહારાજા એક દિવસે ગાંગેય કુમાર એટલે ભીષ્મને કહે છે કે બેટા, હવે મારે નિવૃત્તિ લેવી છે, મનુષ્ય જન્મ મળ્યું છે, ખાલી રાજ ચલાવવા માટે મનુષ્ય જન્મ નથી મળ્યો, કાંઈક માણસને વ્યક્તિગત ધોરણે પણ સારા કામ કરવા જોઈએ. આવા વિચાર શાંતનુ મહારાજાએ ગાંગેય કુમારને દર્શાવ્યા કે હવે લાસ્ટ જિંદગી હું ધર્મ ધ્યાનમાં ગાળું, આધ્યાત્મિક જિંદગી પસાર કરું. તે સમયના રાજા મહારાજાઓ અમુક વર્ષ થાય એટલે નિવૃત્ત થઈ જતા અને નિવૃત્તિ લીધા પછી એ ધર્મ ધ્યાનમાં પ્રભુ ભજનમાં પડી જતા. એટલે લાસ્ટ સમયે વ્યક્તિનો
ધર્મમય હોવો જોઈએ. એટલે અમારા એક મહારાજ કહેતા હતા કે મા બાપ પૂજનીય ખરા, મા બાપ વંદનીય ખરા, મા બાપ સન્માનીય ખરા, પણ અમુક વર્ષ પછી મા બાપને બિલકુલ ઘરથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. જ્ઞાનમાં આપે લીધી છે નિવૃત્તિ, તો ધન્યવાદ છે તમને. તમે જે રીતે વાત કરી તે રીતે હરેક મા બાપને અમુક વર્ષો પછી લાગે કે હવે છોકરાઓ જવાબદારી સંભાળે તેમ છે, તો થોડુંક ચિત્તમાં વૈરાગ્ય રાખવું. ભલે તમે પૌત્રો પર પ્રેમ કરો, પુત્રો પર પ્રેમ કરો, પરિવાર પર પ્રેમ કરો, પણ વૈરાગ્ય કેળવવાનું. અંતિમ સમય સુધી આપણે વૈરાગ્ય ન કેળવીએ અને હાયવોય કરીએ અને આપણું આયુષ્ય પૂરું થાય તો એ સારું નહીં. વૈરાગ્ય તો વ્યક્તિને હોવો જોઈએ. દીક્ષા લો ન લો, આ તો મજાક હું કરતો રહેતો હોઉં છું કે દીક્ષા લો દીક્ષા લો, પણ દીક્ષા લો કે ન લો, અમુક વર્ષ પછી વ્યક્તિએ વૈરાગ્ય ચોક્કસ કેળવવો જોઈએ. તમે મોટા થઈ ગયા પછી પણ ઘરની ખટપટ કરો ને, એ સારું નહીં. હા, કોઈ ન હોય સંચાલન કરનાર ને તમે વહીવટ સંભાળતા હો અલગ વાત છે, પણ સંચાલન કરવા વ્યક્તિ મળી જાય, તમારા દીકરા મોટા થઈ જાય, પુત્ર વધુઓ પણ સારી રીતે બધું સંભાળી લે, ત્યારે અમુક ઉંમર પછી હા થોડો હક રાખવો, થોડા પૈસા રાખણા ખૂણે ખાંચરે, હા થોડો એ બધું સાચવવાનું, પણ એની સાથે સાથે વૈરાગ્ય કેળવવાનું. તો ગીતાજીમાં પણ વૈરાગ્યની વાતો તો આવે જ છે. આ જ્ઞાનબાજ છે, એમને જાહેરમાં ધન્યવાદ દેવા જેવા છે કે સમયસર નિવૃત્ત થયા છે અને નિવૃત્તિનો 100% લાભ ઉઠાવે છે. ઉઠાવે છે નથી ઉઠાવતા? 100% ગાયત્રી મંડળને પૂરેપૂરો સાથ આપે છે. આપે છે નથી આપતા? કે તમને લોસે છે? નથી લોસતા? લોસે હવે છે નહીં. આમ હાકોટા તો કરે ને, પણ પરોપકારના કામ પણ કરે છે તમારા બધાના સાથથી. તમારો તો પૂરેપૂરો હિસ્સો છે એમાં કે હરેક કોઈ પણ કાર્યમાં તમે એક મત થઈ, એકજૂટ થઈને કામ કરો છો. એ તમારા બધા માટે એકદમ સારામાં સારું છે. આ વૈરાગ્યની વાત આ જ્ઞાનબા પાસેથી મને લેવા જેવી છે કે જો કેટલા નિવૃત્ત ને રિલેક્સ થઈ ગયા છે. અગર એ રોજે રોજ પુત્રવધુઓની ખટપટ કરે તો રિલેક્સ થાય આટલા, અને આટલો ભોગ આપી શકે. આજે ફલાણા ઠેકાણે જવું છે, આજે ઢીકડા ઠેકાણે જવું છે, અને તમે પણ હે બરાબર. એટલે જ કહું છું કે આપ સૌનો સાથ સહકાર પૂરેપૂરો છે, અને બધાનો સાથ હોય તો જ આવા કામ તમે બધા કરી શકો છો. એટલે આના માટે તો હું આપ સૌને ખૂબ ખૂબ બિરદાવું છું. હવે વાત ચાલશે આ ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યની, અને એનાથી પહેલાં શાંતનુ રાજા વૈરાગ્યવાસિત થયા. દીક્ષા નથી લેતા, વૈરાગ્યવાસિત થયા. એટલે હવે રાજ ખટપટ નહીં, હવે ઘરની ખટપટ નહીં, પરિવારની ખટપટ નહીં. જેટલો સમય ધર્મ ધ્યાનમાં પસાર થાય તેટલો સમય ધર્મ ધ્યાનમાં પસાર કરવો. લાસ્ટ જીવનને સુધારવાનો એમણે અખતરો ચાલુ કર્યો. ગાંગેય કુમારને કીધું કે બેટા, જેટલા વર્ષ જીવું એટલા વર્ષ, હવે મારે નિવૃત્તિનો સમય ધર્મ ધ્યાન સાથે ગાળવો છે. અને ગાંગેય કુમારે પણ કીધું પિતાજી મારી જવાબદારી છે. ચિત્રાંગદ છે જ, એમની વય પણ હવે ઠીક ઠીક થતી જાય છે, અને રાજ માટે પણ એ પાત્ર છે, યોગ્ય છે. તો આ શાંતનુ મહારાજા સાધનામાં પડી જશે, અને થોડા સમય પછી આ મહાભારતમાંથી એ પાત્ર ચાલ્યો જશે. બીજા પણ નવા નવા પાત્રો આવશે, તરત જ આવશે ને તરત જ ચાલ્યા જશે. અમુક જ મહાભારતમાં પાત્રો છે સ્થિર રહેવાના છે. એટલે 1-2 દિવસ કદાચ તમને સાંભળવામાં મુશ્કેલી પડે તો માફ કરજો. પાત્રવરણી થઈ જશે
એટલે આપણે મહાભારતને આગળ ધપાવીશું. અત્યારે ઓમ શાંતિ.